2401 એટલે કે 2401 ભાગ્યા 49 વત્તા 2809 ભાગ્યા 53નો જવાબ કેટલો આવે? હવે અહીંયા આપણે જોશું તો 2401 છે એ કોનો વર્ગ છે? 49નો. અને 2809 છે એ કોનો વર્ગ છે? 53નો. બરાબર. એટલે કે અહીંયા જોવા જઈએ તો ઉપર જે 2401 બન્યા છે એ કેમ બન્યા છે? 49 ગુણ્યા 49. બરાબર. અને અહીંયા 2809 જે બન્યા છે એ કેમ બન્યા છે? તો કે 53 ગુણ્યા 53. બરાબર ને? વર્ગ એટલે આ જ રીતે થશે. આને આપણે ઉડાડી દઈએ અને આને આપણે આ રીતે પણ લખી શકીએ. બરાબર. 53 ગુણ્યા 53 એટલે આ જ થવાનું છે. અને 49 ગુણ્યા 49 કરશો એટલે 2401 જ થવાના છે. હવે અહીંથી આપણે જોવા જઈએ તો 49 અને 49 ઉડાડી દઈએ. અહીંયા 53 અને 53 ઉડાડી દઈએ તો આ બાજુ કેટલા વધ્યા? 49 અને આ બાજુ કેટલા વધ્યા? 53. 49 અને 53નો આપણે જ્યારે સરવાળો કરશું ત્યારે આપણને કેટલો સરવાળો પ્રાપ્ત થશે? તો કે 102. કેટલો પ્રાપ્ત થશે? 102.